પોતાના જીવનની અંદર જેમને માર્ગદર્શન આપ્યું છે, હરિદ્વારના કુંભ મેળામાં જેમને મહામંડલેશ્વરની પદવી મળી હોય એવા સંતના આશીર્વાદ આપણા સૌ માટે કલ્યાણકારી છે। આજે જેમને શંકરાચાર્યની પદવી એનાયત થઈ છે એવા પૂજ્ય કનીરામ બાપુના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું। પહેલી વાર આવેલો ત્યારે આ ગૌ હત્યારાઓનો હિસાબ કરવાના આશીર્વાદ લઈને ગયો હતો। બીજી વાર બાપુ આજે તમે જે આશીર્વાદ આપશો એ કામગીરી કરીને ફરી હિસાબ આપવા આવીશ। આ ગૌ હત્યારાઓની સામેની લડાઈમાં તમે સૌ માલધારી ભાઈઓ સહયોગ આપશો કે નહીં? એ મારી માતાઓ સહયોગ આપશો કે નહીં? એ આટલા વર્ષથી તમે સૌ લોકોએ આ ગૌ માતાની રક્ષા કરવા માટે જે કામ કર્યું છે ને, એ તમારા સૌના સહયોગમાં આપણી જ ભારતીય જનતા પાર્ટીની સરકારે, આપણા નરેન્દ્રભાઈએ ગૌ હત્યાની સામે સૌથી પહેલો કાયદો એ આપણા ગુજરાતમાં લાવ્યો હતો।